ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી 16 સપ્ટેમ્બર સુધી ગાજવીજ અને ભારે પવનની આગાહી દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ નવરાત્રિમાં વરસાદ અને ગરમી રહેવાની અંબાલાલ પટેલની આગાહી 25 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા રાજ્યમાં વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી 14 થી 22 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડશે 17 થી 20 સપ્ટેમ્બર દરમિયાન ઘણા ભાગોમાં વરસાદ પડશે બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડી શકે છે બનાસકાંઠાના સુઈગામમાં પડેલા ભારે વરસાદથી નડાબેટનું રણ બન્યું દરિયો ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર નજીક જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ધોધમાર વરસાદથી રણમાં સમુદ્ર જેવો નજારો જોવા મળ્યો બનાસકાંઠાના સુઈગામ પંથકના વરસાદી તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા વરસાદના વિરામ બાદ પણ હજુ વાવ સુઈગામ હાઈવે બંધ હજી સુધી પાણી ન ઓસરતા સ્થાનિકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો પાટણ જિલ્લાના રવદ ગામમાં ભારે વરસાદે ખેડૂતોના હાલ બેહાર કર્યા કેનાલનું લેવલ જમીન કરતાં ઊંચું હોવાથી હજી સુધી પાણી ઓસર્યા નથી ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી ખેડૂતોને પાકમાં થયું મોટું નુકસાન તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ સરદાર સરોવર નર્મદા ડેમના 10 દરવાજા 1.04 મીટર ખોલાયો પ્રવાસમાંથી 1.12 લાખથી વધુ ક્યુસેક પાણીની થઈ આવક ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું હાલ નર્મદા ડેમની સપાટી 136.33 મીટરે પહોંચી જામનગરમાં કાલાવડ તાલુકાના બાલભંડી ડેમમાં આવ્યા નર્મદાના નીર સૌની યોજના લિંક 1 મારફતે બાલભંડી ડેમમાં નવા નીર આવ્યા બાલભંડી ડેમમાંથી હવે કાલાવડ શહેરને પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે તાપીનો ઉકાઈ ડેમ 90% ભરાઈ જતા હાઈ એલર્ટ પર ઉકાઈ ડેમની સપાટી 340.82 ફૂટ પર પહોંચી ડેમના ઉપરવાસમાંથી 57,563 ક્યુસેક પાણીની આવક ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ખેડૂતો ખુશ કચ્છના માંડવીમાં 24 કલાકના અહેવાલની ધારદાર અસર માંડવીમાં જીએચસીએલને સૌથી મોટો ફટકો બાડા ગામમાં પ્રોજેક્ટ માટેની જીએચસીએલ કંપનીની અરજી એનજીટીએ ફગાવી હવે અપીલની સંપૂર્ણ સુનાવણીમાં ખેડૂતોની વાત પણ સંભળાશે સુરત રેલવે તંત્રની સૌથી મોટી બેદરકારી ટ્રેનને ભૂલથી ખોટા રસ્તે મોકલી દીધી વસઈના બદલે જલગાંવ તરફ કરી રવાના નિયોલ પાસે ટ્રેન પહોંચી ગયા બાદ ભૂલનો અહેસાસ થતા ટ્રેનને પાછી લાવી સાચા રસ્તે મોકલાઈ ગાર્ડને પણ ઉધના ઉતારી દેવામાં જળસંચયને પ્રોત્સાહન આપવા મોટો નિર્ણય ખાનગી સોસાયટીમાં જળસંચયની યોજના માટે ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી ફાળવી શકાશે રકમ લોકફાળા માટેની 20% રકમ એમએલએની ગ્રાન્ટમાંથી ફાળવી શકાશે સામાન્ય વહીવટી વિભાગે પરિપત્ર બહાર પાડ્યો સુરત મેટ્રોના કોરિડોર 2 પર વિશાળ સ્પાન મુકાયો ગુજરાતમાં પ્રથમવાર 810 ટનનો 258 ફૂટ લાંબો વિશાળ સ્પાન મુકાયો સ્પાન મૂકવા માટે 49,000 બોલ્ટનો ઉપયોગ સલામતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી કામગીરી અમેરિકાએ ટેરિફ વધારતા સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર અસર 7,000 જેટલા રત્ન કલાકારો બેકાર થવાની સર્જાઈ ભીતિ અત્યારે વેપારીઓ ફ્રી ડ્યુટી કન્ટ્રી ઓપ્શન તરીકે શોધી રહ્યા છે દુબઈ ઓસ્ટ્રેલિયા યુકે જેવા દેશો સાથે વેપાર વધશે તેવી શક્યતા અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવતા સુરતના હીરા ઉદ્યોગને અસર રત્ન કલાકારો 500 થી 600 રૂપિયા રોજનું કામ કરતા તે કામ હવે 150નું થઈ જતા હાલાકી મોટાભાગના રત્ન કલાકારો હવે હીરાનું કામ છોડીને અન્ય વ્યવસાય તરફ વળ્યા કચ્છમાં નો રોડ નો ટોલ ટેક્સ ઝુંબેશના પડ્યા વ્યાપક પડઘા 15 તારીખ સુધી ટોલ ન ઉઘરાવવાનો કરાયો નિર્ણય સામખિયાળી માખેલ સુરજબારી સહિત નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ નહીં લેવાય 15 દિવસમાં બિસ્માર માર્ગની મરામત શરૂ કરાશે બનાસકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારમાં વીજ પુરવઠાની પુનઃસ્થાપનાનું કરાયું કામ જીબીએ 294 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો જેસીબી ક્રેન હોડીની મદદથી કરાઈ કામગીરી નડાબેટ ઝીરો બોર્ડર સુધી વીજ પુરવઠો ચાલુ થયો નવસારીના વેપારી પાસેથી કાચા હીરા લઈને દલાલે પૈસા ચાઉં કર્યા દલાલે 25 જેટલા વેપારીઓ પાસે રૂપિયા 1.30 કરોડના કાચા હીરા વેચી માર્યા 10 વેપારીઓએ રૂપિયા 90 લાખની નોંધાવી પોલીસ ફરિયાદ પોલીસે આરોપી કાર્તિક પંડ્યાને પકડવા ચક્રો ગતિમાન કર્યા બોટાદમાં સગીરને ઢોરમાર મારવા મામલે 4 પોલીસ કર્મચારી સહિત 5 વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ સગીરને ચોરીની તપાસમાં પોલીસ સ્ટેશન બોલાવીને મારવામાં આવ્યો સગીરને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો